બેટા આજે ફરીથી એક નવો પ્રયોગ શરૂ કરીએ છીએ. પ્રયોગનું નામ છે ધ્યાન વિભાજન, એટલે કે ડિવિઝન ઓફ એટેન્શન. આપણે ધ્યાન વિશે ભણી ગયા છીએ. ધ્યાન એટલે કે પર્યાવરણ કે આસપાસની જે પરિસ્થિતિ છે એમાં રહેલા ઘણા બધા ઉદ્દીપકોમાંથી કોઈ પણ એક ઉદ્દીપક પ્રત્યે આપણું મન છે એ કેન્દ્રિત કરવું, એને ધ્યાન કહેવાય છે. મનને કેન્દ્રિત કરવાની ક્રિયા, કેન્દ્રીકરણ કરવાની ક્રિયા એટલે ધ્યાન. ધ્યાનના 3 પાસા છે. એક છે ધ્યાન વિસ્તાર, બીજું ધ્યાન વિચલન અને ત્રીજું ધ્યાન વિભાજન. ધ્યાન વિચલન છે એ એક ઉદ્દીપક ઉપરથી બીજા ઉદ્દીપક ઉપર ધ્યાનનું સ્થળાંતર થવું છે. ધ્યાન વિસ્તાર છે એ 5 થી 7 સેકન્ડમાં 5 થી 7 વસ્તુઓ 1 સેકન્ડમાં કેટલી વાર એ યાદ રાખી શકો છો એ છે. અને ધ્યાન વિભાજન છે એ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે ધ્યાન વિભાજન શક્ય નથી. ધ્યાન વિભાજનમાં થોડીક બાબતો શક્ય છે. 2 શારીરિક કાર્યો એકસાથે થઈ શકે છે. એક શારીરિક અને એક માનસિક કાર્ય એકસાથે થઈ શકે છે, પણ 2 માનસિક કાર્યો એકસાથે થઈ શકતા નથી. અહીંયા જે ધ્યાન વિભાજનનું કામ કરવાનું છે એમાં આપણે શારીરિક કાર્ય કરવાનું છે. આ સાધનની અંદર 2 બાજુ અંકીની ફેરવવાની છે. ડાબા હાથની ડાબા બાજુ અને જમણા હાથની જમણી બાજુ ફેરવવાની છે. પણ વારાફરતી પહેલાં ડાબા હાથથી ફેરવાશે, પછી જમણા હાથથી, અને પછી બંને હાથથી ભેગું ફેરવવાનું છે. જો આ અંકીની ક્યાંય પણ ધરી પડી જશે સાઈડમાં તો ત્યાં એક સ્પાર્ક થશે અને એરર છે, એ ભૂલ લેખાશે. તો કેટલી ઝડપથી આ પ્રયોગ તમે કરી શકો છો એ આપણે સમજીએ વિદ્યાર્થી દ્વારા. મારું નામ ડાંગર નિહાલ છે. તમારું નામ? ગઢવિયા. ઓકે. આ પ્રયોગમાં તો મને ઇલેક્ટ્રિક અંકીની આપેલી છે. ડાબા હાથે ડાબી અંકીની ઉપર ડાબા કરવાનો છે પ્રયોગ. જમણા હાથે જમણી અંકીની ફેરવવાની છે અને ત્યારબાદ બંને એકસાથે અંકીની ફેરવવાની રહેશે. તો ચાલુ કરીએ આપણે. હવે જમણા હાથે. હવે બંને હાથે કરવાની છે.